પરિવાર અર્બુદાનગર આ નામને આપણી યુટ્યુબમાં હાલે છે, તો જોવો તો સબસ્ક્રાઇબ કરો. હજી તો 36 જણા 35 જણા થયા, એટલે આપણી સિરિયલ આપણી ચેનલ પરથી હાલે. બીજા જોવે તો અલગ વસ્તુ છે. આપણે તો શું છે, ઓલા વોટ્સઅપમાં આવી જાય ને એટલે આપણે યુટ્યુબમાં નથી જોતા, એટલે સબસ્ક્રાઇબ કરીએ તો એ આગળ વધે આપણી ચેનલ યુટ્યુબમાં. અહીંયા જે લખ્યું છે ગીતા સત્સંગ પરિવાર, સબસ્ક્રાઇબ કરો અને ભેગા ભેગા લાઈક કરો, કારણ કે 415 વિડીયો પડ્યા છે આપણી ચેનલ. એટલે એને પણ આપણે ફોન ખોલીએ ને તો યુટ્યુબની અંદર એ જોઈએ. આમ તો વોટ્સઅપમાં આવશે, પણ ઓલું યુટ્યુબની અંદર બધાયનામાં યુટ્યુબ તો હોય જ, એટલે એ પણ આપણે ધ્યાન રાખીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 28મો શ્લોક આપણે જોઈએ છીએ. આ બખેડે સડે તો પહેલેથી જ બખેડે સડી જાય ને. આ પેલું આ માઇક નું એવું થયું ને, એટલે પછી બધું એમાં ઘૂંસવાઈ જાય. કાલ ઓલી છાઈસ માં એવું થયું, બરોબર. પેલા ગ્લાસ નું અહીંયા આવેલું, તમે નહોતા, એટલે આખી લિંક તૂટી ગઈ હતી. હા પેલા અપાય નહીં, ક્યાંથી ચાલુ? હા, એટલે અને પાછા ધીરે બોલે તો વાંધો નહીં. પછી હું બંધ થઈ ગયો અને પછી અહીંથી લિંક તૂટી ગઈ, એટલે ક્યાં હતો એ ગોતવું તો પડે. આ તો પેલા છે પતંગના દોરાની ઘૂંસડું થાય ને એના જેવું, દોરી નીકળે નહીં ને એટલે ત્યાંથી તોડી નાખી એવું થાય. મગજમાં જે લિંક આવેલી જતી હોય ને, એટલે તો આપણે અહીંયા નિયમ રાખ્યો છે કે ભાઈ ચાલુ થઈ જાય પછી આપણે પગે લાગવા નહીં આવવાનું, પૂરો થયા પછી પગે લાગવા આવવાનું. ઘણા દુઃખ લાગે, અમને કેમ ન જવા દીધા, પણ એમાં ને એમાં રહીએ ને તો મારે પછી બોલવા જેવું રહે જ નહીં. એટલે ઇતિ મત્વા ન સજ્જતે, ગઈકાલે આપણે અહીં સુધી પહોંચ્યા હતા. કારણ કે તાત્વિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સંબંધ વિચ્છેદ પહેલેથી જ એટલે સદાથી જ છે આત્માની સાથે. અવાજ બરાબર નથી આવતો? કેવળ ભૂલથી સંબંધ માનેલો છે. આપણે આત્માની સાથે આ દેહનો ભૂલથી સંબંધ માનેલો છે. આથી માનેલા સંબંધનો અસ્વીકાર કરીને કેવળ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, એ વાસ્તવિક ઓળખવાની જરૂર છે. આ દેહની સાથે આત્માને બીજો કોઈ સંબંધ નથી. આ હું છું એ તો છે જ નહીં, હું છું એ તો છે જ નહીં. ઇતિ મત્વા ન સજ્જતે, અહીં મત્વા પદ જાણવાના અર્થમાં આવ્યું છે. તત્વજ્ઞ મહાપુરુષ પ્રકૃતિ એટલે કે જળ અને પુરુષ એટલે કે આત્મા ને સ્વાભાવિક રીતે જ અલગ અલગ જાણે છે. જે તત્વજ્ઞાની છે, જે તત્વને જાણે છે, જે જ્ઞાન શાસ્ત્રોક્ત જ્ઞાન છે, એ આત્માને અને શરીરને અલગ જાણે છે. અલગ જાણે એટલે એને કોઈ તકલીફ હોતી નથી, પણ આ એક સમજી બેઠા એને તકલીફ પડે છે. અલગ અલગ જાણે છે એટલા માટે તે પ્રકૃતિજન્ય ગુણોમાં આસક્ત થતો નથી. પ્રકૃતિજન્ય ગુણોમાં આસક્ત થતો નથી. હવે પ્રકૃતિજન્ય ગુણો તો બધાને ખબર છે, સત્વગુણ, રજોગુણ અને તમો. એમાં આસક્ત થાય નહીં. સાથે સાથે શરીરના આપણી અંદર રહેલો સ્વભાવ, એમાં પણ આસક્ત થાય નહીં. સ્વભાવ સુધારવો પડે, અમુક ઉંમર થાય એટલે તો સુધારવો પડે. અને ત્રીજું છે, આ દુનિયામાં જે વસ્તુ દરેક દેખાય છે તેને પણ બહુ પકડવામાં મજા નથી. એટલે ઘણી વખત આપણને એવું થાય કે ના ના, આ પ્રકૃતિને હું પકડું, આ પ્રકૃતિને હું પકડું. એટલે પ્રકૃતિજન્ય ગુણોમાં આસક્ત થતો નથી. ભગવાન મત્વા પદનો પ્રયોગ કરીને જાણે સાધકોને એવી આજ્ઞા આપે છે કે તેઓ પણ પ્રકૃતિજન્ય ગુણોને અલગ માનીને તેઓમાં આસક્ત ન થાય. સાધક, ભગવાન પોતાના લાડકા દીકરાઓને કે સાધક, સાધક કીધા.
એને શું કીધું? અને આજ્ઞા આપે છે કે તેઓ પ્રકૃતિજન્ય ગુણોને અલગ માનીને તેઓમાં આસક્ત ન થાય. કારણ કે આ તો તને ઘડીક વાર માટે રમવા દીધું. આપણને દરેક વસ્તુ ભગવાને આપી છે ને એ રમવા માટે આપી. અહીંયા આવ્યા ને તો રમકડા જુદા, સમય રમકડા જુદા. આપણે નાના હતા ને ત્યારે ઘરમાં પેલા નાના ઢીંગલી નાન તેન રમવા દે, પણ લાકડાની ઓલી વધણી ધાવણી આવતી એ મોઢામાં નાખીને રમે. પછી થોડુંક મોટું થાય એટલે પછી બાબા ગાડી આવે, પછી એનાથી થોડું મોટું થાય એટલે ગીલી દંડો આવે, પછી ભમરડો આવે. આપણા રમકડા હતા, લખોટી આવે, આ બધા રમકડા હતા. બેનો તો પેલા સબાઈ રમતા, ટીટી ટપ્પો, હા સબા ને હા પછી ડેડો કૂટવો ને આ બધું એ હતું. પણ આ બધા રમકડા આપણે જેવા યુવાન થયા એટલે ભૂલી ગયા. પછી આપણે એને ક્યાંય પેલો હાંસવા કરા નહીં. તહીં તો લખોટીઓ જો ખોબો ભરીને આવે ને તો આપણે એમ લાગે લખોપતિ થઈ ગયા, એવા રાજી થતા લખોટી જીતીને આવીએ તો નહીં. પણ જેવા જુવાન થયા ને એટલે બધા રમકડા ભૂલી ગયા. આપણને જરાય પસ્તાવો થયો, મારા રમકડા ક્યાંય ગયા, મારું શું થયું, મારું વયું ગયું, મારું ભૂલાઈ ગયું, મારું માળિયામાં મુકાઈ ગયું, કોઈ દી યાદ ન કર્યું. ઉલટાના મોટા થાય એટલે એમ કે આને હવે એક કોઈ નાખો ને તો પગમાં આવશે તો પડ્યું, એ પછી નડવા માંડે. તો જુવાનીમાં જે રમકડા વસાવ્યા ને એ બુઢાપામાં ભૂલી જવા જોઈએ. જો બચપણના રમકડા જુવાનીમાં ભૂલી ગયા તો બુઢાપામાં જુવાનીના રમકડા ભૂલી જવાય કે ન ભૂલી જવાય? ભૂલવા જોઈએ. અહીંયા એ જ કે એમાં આસક્તિ રખાય નહીં. ના બુઢાપામાં તો રમકડા જ હોતા નથી, જે છે એને જોઈને રોવાનું. અને એટલે કીધું કે એ રમકડા હોતા નથી. અને એટલે પ્રકૃતિજન્ય ગુણો માનીને તેઓમાં આસક્ત ન થવાય. અને એટલે કર્મયોગી અને સાંખ્ય યોગી બંનેની સાધના પ્રણાલીમાં એકતા હોતી નથી. કર્મયોગી અને સાંખ્ય યોગી, સાંખ્ય એટલે અંદર ભરેલું જ્ઞાન. ભગવાને બીજો અધ્યાય સાંખ્ય યોગ કહ્યો. અર્જુનને પેલા ભગવાને જ્ઞાન દેવાની કોશિશ કરી. પેલા અધ્યાયની અંદર અર્જુન મંડી ગયો કે આમ છે તેમ છે, આવું છે તેવું છે, આ મારા છે, મારે એની ક્યાં મારવા, એ સમજતા નથી. તો ભગવાને બધું એને સાંખ્ય યોગ જ્ઞાનથી કીધું, પણ એને સમજણ પડી નહીં. પછી એને કીધું ભગવાન મને થોડું તો કે આમ તો હાળો બનાવી હતા ભગવાન, પછી મિત્ર હતા, પછી મામા ફઈના ભાઈઓ હતા, સંબંધ તો ઘણા બધા હતા, પણ તોય મેળ બેસતો નહોતો. એટલે છેલ્લે ભગવાનને શું કહે છે? તમે મારા ગુરુ બની જાઓ, હું તમારો શિષ્ય બનું. હવે મને તમે જ્ઞાન આપો ને તો મને ગળ પડે. બીજા શિખામણ દે ને એના કરતા ગુરુ શિખામણ દે ને કે એ મહત્વ. એટલે ભગવાન પછી ત્યાંથી ગુરુ બને, સાંખ્ય યોગ. કે મને તમે ગુરુ તરીકે જ્ઞાન આપો. હવે એ જયારે શરણાગતિ ગુરુની સ્વીકારે એટલે ગુરુ એને તરતા શીખડાવે કે તારે આવી રીતે કરવાનું છે. અને તે પછી ભગવાન શરૂઆત કરે છે. કર્મયોગી અને સાંખ્ય યોગી બંનેની સાધના પ્રણાલીમાં એકતા નથી હોતી. કર્મયોગી ગુણો શરીર વગેરે સાથે માનેલી એકતાને દૂર કરવાની ચેષ્ટા કરે છે. કર્મયોગી, કારણ કે શરીરથી જ કર્મ થવાનું છે. અને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ ગુણો મારફત જ થવાનું છે. જે સત્વગુણી છે એ મંદિર તરફ જાય, જે રજોગુણી છે એ પૈસા પાછળ જાય, અને જે તમોગુણી છે એ વ્યસન તરફ જાય. આ ત્રણેયના રસ્તા જુદા છે. હોય તો વ્યક્તિ માણસ જ હોય, પણ ત્રણેયના રસ્તા જુદા. એટલે કીધું સાથે માનેલી એકતાને દૂર કરવાની ચેષ્ટા કરે. કોની સાથે? કર્મયોગી ગુણો. એટલે શરીર સાથે એકતામાં, શરીર સાથે માનેલી એકતાને દૂર કરવાની ચેષ્ટા કરે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં કર્મયોગસ્તુ કામિનામ 11મા સ્કંદમાં 20મો અધ્યાય 7મો શ્લોક. ભાગવતમાં પણ આ જ કહ્યું છે, કર્મયોગસ્તુ કામિનામ.
કહેવામાં આવ્યું છે ભગવાને પણ એટલા માટે કર્મયોગીને માટે કર્મ કરવાની આવશ્યકતા પર વિશેષ ભાર દીધો છે. હવે કર્મ અને કર્મયોગ આમાં ફરક. મારા માટે કરવું અથવા તો બીજું કોઈ કામ કર્મ કરવું તો એ કર્મયોગ કહેવાતો નથી. બીજાના હિત માટે કરેલું કર્મ એ કર્મયોગ કહેવાય. આ તો આપણને 13મા શ્લોકમાં પણ કીધું હતું, અહીંયા પણ કીધું છે, અને 27મા શ્લોકમાં પણ ભગવાને કીધું હતું. એટલે કીધું છે કર્મયોગ વસ્તુ કામી નામ. કહેવામાં એવું છે ભગવાને પણ એટલા માટે કર્મયોગીને માટે કર્મ કરવાની આવશ્યકતા ઉપર વિશેષ ભાર દીધો છે. જેમ કે કર્મનો આરંભ કર્યા વિના મનુષ્ય નિષ્કર્મતાને પ્રાપ્ત થતો નથી. કર્મનો આરંભ કર્યા વિના નિષ્કર્મતાને પ્રાપ્ત થતો નથી. 3જા અધ્યાયના 4થા શ્લોકમાં પણ આ જ કીધું. નિષ્કર્મ કરવું છે. નિષ્કર્મના 2 અર્થ થાય, એક ન કરવું અને એક કર્મ કરવું પણ મારે કંઈ જ લેવાની અપેક્ષા નથી. આને અકર્મ કહેવાય. કંઈ મારે જોઈતું નથી. એ કર્મ ચોંટતું નથી. કંઈ પણ કર્મ કરે ને સારું કરે કે હા હતું કરે, જે કર્મ કર્યું ને એ ભોગવવા અહીંયા આવવાનું ના આવવું. ખરાબ કર્યું હોય તો ખરાબ ભોગવવા પણ અહીંયા દુઃખ સહન કરવા તો આવવું જ પડે. આપણે ઘણાને બહુ દુઃખી જોઈએ ને તો દયા આવી જાય કે અરે આને કેવું દુઃખ છે. પણ ભાઈ એના કર્મો એવા છે. એ કોઈ વજન થોડું છે કે આપણે એને ઉપાડવા લાગીએ. એને ભોગવવાના. અને સારા કર્મ હોય તો એ ભક્તિમાં લહેર કરતો હોય કે ભગવાનના સાનિધ્યમાં રહેતો હોય, બંને અહીંયા તો આવે જ છે. સત્વગુણથી ઉપર ગયેલો એ તો મુક્ત થઈ ગયો. એને કોઈ લેવા દેવા જ હોતી નથી. એને તો ભગવાન પાસે બેઠા હોય અને પછી એવું લાગે કે એટલો સમાજ થોડો બગડ્યો છે, એટલે ભગવાનને કે લાવ બાપા હું આંટો મારી આવું. એટલે આપણા જલારામ બાપા જેવા, મીરાબાઈ જેવા આવે. એ આ સ્પેશિયલ ફ્લાઇટમાં આવ્યા કહેવાય, ચાર્ટર્ડ પ્લેન નહીં. એને કાંઈ નળે નહીં. એને ગમે એવા લલચાવે તો લલચાય નહીં. એ આવે કર્મ કરે. આ રામદેવ પીર હતા, એ આવ્યા જ્યારે મોગલોનો ત્રાસ વધી ગયો અને ત્યારે દ્વારકા વાળાને વિનંતી કરી અને પછી દ્વારકા વાળાએ કીધું હવે જન્મ તો હમણાં નહીં લઉં, પણ તારે પારણી આવીને પહોંચી. અને એ જ આ દ્વારકા વાળો એ જ રામદેવ પીર. અને 52 વર્ષ કામ કરી અને ગયા. સમાજ જ્યારે નબળો પડે, બિચારો બને, બાપડો બને, એકતા હોઈ જાય ત્યારે કોઈને કોઈ સ્પેશિયલ આવે. પેલો પરચો જ અરજી ભાટીને દીધો. ગોવાળિયાને જ દે ને. આમ તો ખરેખર તો કૃષ્ણ કોણ હતો? દ્વારકાધીશ કોણ હતો? ગોવાળિયો. પણ બહુ મહત્વનું છે કે અરજી ભાટીમાં પણ અંદર પાપ નહોતું અને કૃષ્ણ તો પાપીઓનો સંહાર કરવા આવ્યા. આ મહાપુરુષો આવે એ સત્વગુણથી ઉપર ગયેલા છે. આપણે સત્વગુણમાં એટલા માટે છીએ કે આપણે એ રસ્તે જઈ રહ્યા છીએ. હવે એ રસ્તે જવું એટલે આગળ જતા ચઢાણ આવે. આપણે સપાટ જગ્યામાં જઈએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આબુ ચડવા માટે જઈએ પછી ગાડી પેલા ગેરમાં નાખવી પડે. હા, અને ઉતરતી વખતે વાંધો ન આવે. એ તો ખાઈમાં જવાના જ છે. ઉતરવામાં બહુ મહેનત નથી, ચઢાણમાં છે તકલીફ. અને ચઢાણમાં તકલીફ હોય તો માની લેવાનું મારે ભગવાન સુધી પહોંચવાનું છે ને, એટલે ગેર બદલતા રહેવું પડે. અને એમાં બ્રેક નું બહુ ધ્યાન રાખવું પડે, નહીંતર ગાડી પાછી પડે. આ ખરેખર ડ્રાઇવિંગ માંથી આપણને શીખવા મળે ભક્તિ કેવી થાય. હા, માણસ ભટકી જાય તો પણ ભગવાને તો એટલું જ કીધું છે કે તું ટોચે ભલે આબુની ટોચે પહોંચ કે ન પહોંચ, પણ મારા સુધી તું પહોંચ કે ના પહોંચ, પણ રસ્તામાં જો ભટકી ગયો અથવા મરી ગયો તો પણ તારું કરેલું ફોગટ જાતું નથી. આ ભક્તિનો મુખ્ય સિદ્ધાંત. ભલે કર્યા વિના કઈ ન મળતું હોય પણ કરેલું ફોગટ જાય
નહીં, જ્યાં કર્યું તું, જેટલું કર્યું તું, જેવું કર્યું તું ને એ પણ ભગવાન યાદ રાખે. સૂચિનામ શ્રીમતાંગે હે વચન દીધું છે, તું ભક્તિ કરતા કરતા ભટકી જા અથવા મરી જા તો શ્રીમંત ને ત્યાં હું તને જન્મ આપીશ. હવે શ્રીમંતમાં એ પાછળ એવું હોવું જોઈએ, નીતિથી કમાયેલો રૂપિયા લક્ષ્મી અને સંસ્કારોથી ભરપૂર ઘર હોય ને એને ત્યાં જન્મ આપે, એને આપણે શ્રીમંત કહીએ. કોને તો ધનવાળો કહેવાય, પૈસા વાળો કહેવાય, કરોડ રૂપિયા વાળો, અબજો રૂપિયા વાળો કહેવાય, અબજોપતિ કહેવાય. પણ એને મહાલક્ષ્મી કહેવાય નહીં, એને ત્યાં લક્ષ્મી આવી એમ કહેવાય નહીં. લક્ષ્મીના પણ અલગ અલગ અર્થ છે. એટલે હવે ભગવાન તો આપણને